નમસ્કાર દોસ્તો, કેમ છો? સોશિયલ મીડિયામાં આગળ વધવા માટે એકબીજાના સપોર્ટ અને સહકારની જરૂર પડે છે. એમાંથી સૌથી પ્રચલિત પ્લેટફોર્મ છે ફેસબુક. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પણ છે, પણ અત્યારે હાલ ફેસબુકનું ચલણ વધી ગયું છે. ફેસબુક પર એક ઓપ્શન આવે છે સ્ટાર આપવાનું. અગર જો કોઈ વ્યક્તિ તમને સ્ટાર આપે છે તો તમારી પણ ફરજ બને છે, જવાબદારી બને છે કે વ્યક્તિને એ સ્ટાર રિટર્ન આપવા જોઈએ. કેમ કે પ્રત્યેક વ્યક્તિની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી હોતી. વ્યક્તિ ગમે તેમ કરીને રિચાર્જ કરીને તમને સ્ટાર આપે છે, તો એ વ્યક્તિને રિટર્ન ચોક્કસ કરવું જોઈએ, તો જ ફેસબુકમાં આગળ વધી શકાય. બીજી વાત, લાઈક કમેન્ટ તમે કરો જ છો, નો ડાઉટ, પણ વ્યક્તિ આજે આવે ને તરત સ્ટાર અથવા લાઈક કમેન્ટ માગે, આપણે એ વ્યક્તિને જાણતા ન હોઈએ અને એ વ્યક્તિ લાઈક કમેન્ટ માંગે તો કેવી રીતના સપોર્ટ કરાય? એટલે સૌથી પહેલાં તો શરૂઆત આપણા થકી જ હોવી જોઈએ. પછી તમે આવીને તરત લાઈક કમેન્ટ માગો અથવા સ્ટાર માગો તો કોઈ નહીં આપે. તો શરૂઆત સૌથી પહેલાં આપણા તરફથી જ હોવી જોઈએ, તો જ આ સોશિયલ મીડિયામાં આગળ વધી શકાય છે. અને બીજી વાત, જે લોકો ફોલો કરે છે અને ફેસબુકના નિયમો વિરુદ્ધ જઈને લાઈક કોમેન્ટ કરે છે, તો એમના લાઈક કોમેન્ટના ઓપ્શન બ્લોક થઈ શકે છે, અથવા તો ફેસબુક પર આગળ વધી શકતા નથી, કારણ કે એ ફેસબુકના રૂલના વિરુદ્ધ હોય છે. તો જેટલા લિમિટ હોય, ફેસબુકના નિયમો તમે પહેલાં વાંચી લેજો. એમાં બધા જ નિયમો લખેલા છે કે એક દિવસમાં કેટલી લાઈક, કેટલા કોમેન્ટ અને કેટલી રિપ્લાય કરવી જોઈએ, એ પ્રમાણેના બધું જ લખેલું છે. તો તમે એકવાર વાંચી લેજો, પછી આગળ જવાની કોશિશ કરજો. તો આ માહિતી થોડી ટૂંકી છે પણ સમજવા જેવી છે. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો. જય હિન્દ.